નાટકનું બીજું નામ છે રે, અને અહીંયા આપણે કુંજેરથી આવ્યો બીજા દિવસ છે, તો નાટકનું નામ છે પર ભવની પ્રીત, એને કે અધૂરા મિલન. એ નામનું નાટક ભજી બતાવનું છે, તો તમારા કોકિલ કંઠથી એક રેકોર્ડિંગ ડાન્સ આપી દો, ત્યાં સુધી આપણા ભાઈઓ બધા તૈયાર થાય. સમયની મર્યાદા હોય છે, મને ચાલો જા, નહીં તો મોતનું મહેમાન. અરે મોતનો મહેમાન કોણ બને છે? તો હાલ જ રણયુદ્ધના મેદાનમાં પડશે. બરાબર સાબદો થઈ જા. તારો શોખ પૂરો થાવ. એમ. થાવ તારી તલવાર. માથાની ભાગડી આજે નીચી પાડી છે. પુરુષને પાઘડી શિર સાથે હોય છે. હા, તેમ મારી પાઘડી નીચે પાડી છે, પણ યાદ રાખજે કે હું એક કાઠીનો રજપૂત છું. જ્યારે મારો સમય
વસૂલ કરીશ લે સાથે. જા ભાયલ, આજે તો તને માંગડો જીવતદાન આપે છે. માનવ, તું પણ સાંભળી લે કે આજથી મારી પ્રતિજ્ઞા છે કે આ જગ્યા ઉપર મારો સમય આવશે ત્યારે હું તને મોતને ઘાટ ઉતારીશ ને ત્યાર પછી જ માથાની પાઘડે ઉભા રહીશ. સમજો? અરે જા ભાયલ, એ દિવસે પડકાર કરજે. આ માંગડા વાળો તારા હામૈયા કરવા માટે સામો ઉભો છે. યાદ રાખજે, સમયને ભૂલતો ને હું જાઉં છું. દિવાળી દશેરાનો ટાઈમ આવે છે એટલે જરૂરના માટે હું મારા મામાને ત્યાં જાઉં છું. આજ મારી પાસે રહેવા વાળો કોણ કે જસમત. હજુ સુધી જસમતના આટલી બધી વાર કેમ લાગી છે મને સમજાતું નથી. અરે જસમત બાપુ, તને ખબર છે કે જ્યારે દિવાળી દશેરાનો ટાઈમ આવે છે એટલે હું મારા મામાને ત્યાં જાઉં છું. બાપુ તમે દર વર્ષે મામાના ઘરે જાવ છો, હા. મને તો કોઈક દિવસ લઈ જાઓ. તારે પણ સાથે આવું છું. હા. પણ જો જસમત, તું છે ને જરા બટક બોલો છે. બાપુ એટલે જા આપણે મામાના ત્યાં જઈએ ને એટલે જરા બોલવામાં તું ધ્યાન રાખજે. બાપુ તમે જરી કઈ ચિંતા ના કરશો, હું કાંઈ પણ શબ્દ પણ નહીં બોલું. એમ? હા. તારી સાથે આવું છે ને? હા. તો હાલ ચાલો. મામાના ત્યાં જવાનું મોડું થશે. હાલ. ચાલો. ઓ, જા, જા, આકુબા, બાપુબા. ઓ હરી મરી આવો જર ભરી લાવો હરી મરી આવો જળ ભરી લાવો સખી સહેલીઓ રે વાતો મીઠી લાવો વાતો મીઠી લાવો હરી મરી આવો જળ ભરી લાવો પુરવશે મારી નણદનો વીરો વેલા પેછે મુને એ જોયા ધીરો મેળના સાહેલિયા રે વાતો મીઠી લાવો વાતો મીઠી લાવો એ હરી મરી આવો જળ ભરી લાવો મુક્તિ દબાના અંકુરે પણ ગતડી સજની બધી ઉડમો ઉમગલે પણ ગતડી શોભા ઘણી ભાવનાઓ અનેરિયા સ્થાન પર વંચાય છે સુખ દુઃખની વાતો અહીંયા કુવા કાંઠે વંચાય છે બેન વાહ ભાઈ વાહ. કોઈ દિવસ નહીં અને આજે તમે કુવા કાંઠે પાણી ભરવા માટે આવ્યા છો બેન દિવાળી હા હું કોઈ દિવસ આવતી નથી પણ ગઈ પૂર્ણિમાની રાત્રે મને એક સુંદર સપનું આવ્યું એ સપનાનો ઉકેલ મને જડતો નથી અને સુખ દુઃખની વાતો કરવાનું સ્થાન હોય તો આ કુવા કાંઠો છે હા. એટલે હું મારા સુખની મારા સપનાની વાત કહેવા માટે આવ્યો. એટલે તમને પણ સપનું આવ્યું છે હા તમને કેવું સપનું આવ્યું હતું તો સાંભળ ગઈ પૂર્ણિમાની રાત્રે હું મારા શયન ખાની અંદર સૂતી હતી હા. મધરાત પછી કોઈ દેવાંશી પુરુષ મારી પાસે આવ્યા હા એમને મારી પાસે પાણી માંગ્યું મેં હૈયાના ઉમરકાથી પાણી પીવડાવ્યું અને થોડી વાર થઈ એ દેવાંશી પુરુષ સાથે મારે પ્રીત બંધાણી એકબીજાને વચન આપ્યા હા. અને વચન આપી એ દેવાંશી પુરુષ દૂર દૂર દાવા મંદિર હોમાઈ જતા મેં મારી નજરે જોયા અરે બેન મને પણ એક સપનું આવ્યું હતું તને સપનું કેવું આવ્યું તું જો ને બેન મારા બાપુ છે ને હા. મને 70 વાળા બુઢા સાથે મને ઓ પરણાવ્યો બાપા તારા માથે તો ભારે થઈ હા બેન હું એ જ કહું છું પણ બેન તમે કહો છો કે સપના તો આમ પડવો છે સપના તો સાચા નથી હોતા એમ? હા જો આપણે વાતામાં ઉભા રહેશું ને હા. તો પાણી ભર્યા વિના ઘેરે જાશું જલ્દી પાણી ભરી લઈએ નહીતર પછી આતા ઘેર રાત જોતા ભલે હશે. ફરી લો હા બાપુ. ચાલ વળી મોડું થશે હા, આપણે. ચાલો ચાલો જસમત, સામે પનઘટનો કિનારો છે અને મને તરસ પણ લાગી છે એટલે આપણે પાણી પી અને પછી આગળ વયા જઈએ. ભલે બાપુ. એમ? દિવાળી હા બેન
હું મારા જે સપનાની વાત કરતી હતી ને હા. એ જ સામાપા દેવાંશી પુરુષ મારા સપનામાં આવ્યા જે હતા. તમારા સપનામાં આવ્યા હતા એ જ છે. હા અને જે મને સપનામાં આવે છે ને એમની બાજુમાં ઉભા ને તે છે. અરે જસમાત, હા બાપુ. એ કોણ છે? કોની રાજકુમારી હશે? આપણે જરાય નહીં પૂછી જોઈશું. હા પૂછો બાપુ પૂછો. પૂછવું તો પડશે જ ને. તો જસમાત, હા જરા કાલ આપો, આપણે એને પૂછી જોઈએ. હા. એ કયા રે? દેશી જમી આવ્યા. અરે વળી કયા રે? તમારા નામ. પણ કયા રે? એ રાજાના છોરી. આજ વળી કેજો રે, એટલે જો તમારા નામ. હા બેન, એ નવજુવાન મારું નામ ઠામને ગામ પૂછે છે છે છે. પણ એ નવજુવાન મને કોઈ રાજાની દીકરી માને છે હા. પણ હું રાજાની દીકરી નથી ને કદાચ જો એમને હું જવાબ નહીં દઉં ને તો તમને તો મને આઠે ભાગે મૂર્છિત મૂર્ખા ગણશે. સાચી વાત છે. દઈ દો જવાબ. અરે જસવંત, આ તો કોઈ રાજાની કુંવરી નથી, એક વણિકની દીકરી છે અને એનું નામ છે પદ્માવતી. વાહ. પણ એ કોણ છે મારે એમને પૂછ્યું હતું અરે ને. બેન, તમારું નામ પૂછ્યું પણ તમે એમનું નામ પૂછી જુઓ ને. હા. આજ વળી કેજો એ કેજો તમારા એ ડુબલી રે નગર સોહામણા રે, એની આંડી રે, એ અવરી બજાર. પણ જેઠા રે, એ વાડાનો દીકરો, આજ માંગડો રે, એ માંગડો, એ મારું નામ. અધિક રૂપાળું નામ છે કે છે કે જેઠા વાળાના દીકરાની માગડા વાળું એનું નામ. જેથી મારો દીનો નાથ નવરો છે તેથી તેમની કામળિયા કરીએ સાચી છે. બેન. હા? બેન, અરે જસમત, જી બાપુ. એમ કર, હું જરા પાણી પીને આવું છું. મારો ઘોડો પકડીને તું ઉભો રહે. બાપુ હા તમારો ઘોડા પકડવું ને. હા, તમારો ઘોડો ઘોડી હેરાન કરે. તમારી ઘોડીને હેરાન કરી દે. વાહ. દૂર છે કે આગળ છે? હા ચલો ઠીક હે. બેન, જા, આ ઘોડો પકડીને ઊભો. પાણી પીને હાલ જ હા આવ. પણ જલ્દી આવજો બાપુ હો. બેન, તમે પાણી ભરી લો. હું તમારા માટે ફૂલ વેણી અને સરસ મજાની વીણી બનાવી લાવું છું. ભલે તો તું જા સામા બગીચામાં. પદ્માવતી, હા. મને તરસ ખૂબ લાગી છે, મને પાણી પાશો? કેમ નહીં? જેની જોટાતા વાટ આંગણે આવી સામા મળ્યા ઉઘડ્યા હૈયાના હાટ પછી કૂચી સાકામની. એમાં વળી કુવા કાંઠે આવ્યા છો ને ઈમે જો તરસ્યા પાછા વિયા જાવ ને તો પછી અમારી પાણીયાડીનો ધર્મ લાગે. એમ હા તો જરૂરથી મને પાણી પાશે ને? હા જરૂર વાત. તમે દોરડો લાગી ગયો છે. તમારા કોમળ હાથોથી કોઈ દિવસ પાણી ખીચું લાગતું નથી. એકદમ કોમળ હાથ છે. આ રાસ તમારા હાથમાં ઉતરી ગઈ છે. લાવો લાવો, હું તમને પાટો બાંધું છું. પણ ખડે ઉપર જોને ભેળા થયા
હાથમાં જખમ થયો છે ને, એમ કરો પાણી ભરશો નહીં, મારે પાણી નથી પીવું. ઉભા રહો વાળાફૂલ, કેમ? કારણ કે પાણી મેં સિંચી દીધું જ છે, હવે ખાલી પીવડાવવાની જરૂર છે. એમ? હા, ઉભા રહો, હું જાઓ. તમને હાલ જ પાણી પીવડાવું. કેટલી અભાગણી કે મારા હાથે જરબત થઈને વાળાફૂલના પગની અંદર ઘડો લાગી ગયો. હું મારા જખમની જો પરવા કરીશ તો વાળાફૂલની અંદર લોહી વહી કઈ જાય. જ વાતો નથી, પદ્માવતી, રહેવા દો. આ તો કોઈ મોટો જખમ નથી કે મને ખાવા ગયો. તમે જરા પણ ચિંતા ના કરશો. પદ્માવતી, આજે તમે મને પાણી પાયું છે. વાળાકુળ કોઈ દિવસ કોઈનું ધાર રાખતો નથી. બોલો બોલો, તમારે શું જોઈએ છે? માગણાવાળા, કદાચ આ પદ્માવતી માગે નહીં, તમે મને દેશો? પદ્માવતી, આજ વાળાકુળને તમે પાણી પાયું છે અને વાળાકુળ જોડે માગો છો. લ્યો, તમને મારા પર વિશ્વાસ ના આવતો હોય તો આ વાળાકુળનું વચન છે. તો વચનની અંદર બીજું કોઈ ના જોઈએ. મારે પાણીના મૂલ જોઈએ. પદ્માવતીને તમારી હારે 4 ફેરા ફરવાની આશા છે, પૂરી કરો. પદ્માવતી, ન બને, કોઈ દિવસ ન બને. કારણ કે હું તો એક રાજપૂતનો દીકરો છું અને તમે વણિકના દીકરી છો. છતાં તમે સુરેશ સાકે તમે મને વચન આપ્યું છે તો વચન વાળાકુળ નહીં નિભાવે. કદાપી ન બને. વાળાકુળનું આપેલું વચન કોઈ દી મિથ્યા ન જાય. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાહે પણ વચન ન જાય. પદ્માવતી, તો આજે આપણે પ્રથમ મિલન છે હા. અને પ્રથમ પ્રીતનો પ્રથમ સમય આપણે છે. પ્રીત મળ્યા છીએ અને આપણી પહેલી મુલાકાત છે અને પહેલા આપણા મન મળ્યા છે. તો પદ્માવતી, આજ આપણા પહેલા હૈયા ગુંથાણા છે અને પહેલી મુલાકાત છે. એમ? હા, તો જોજો વચન આપીને ફરી ના જાય. ના ભરાય પદ્માવતી. પદ્માવતી, જસમત, તારે પાણી પીવું છે ને? હા. તું પાણી પી. તમે તમે અડધો કલાક પાણી પીધો, મારે પીવું. હે, તારે પીવું છે ને? જા પી દે. આવ. હા દિવાળી બેન, મારા હાથમાં દોર લાગી ગયું છે ને એટલે મેં તારું પાણી નથી ભર્યું. એટલે તમને વાગ્યું એટલે મારું પાણી નથી ભર્યું. હા, મારા હાથમાં દોરડું લાગી ગયું ને એટલે. એટલે હા. ભલે તો હવે હું પાણી ભરી લાવું છું. જો હા. ઓલો બટક બોલો છે ને, કોણ? ઈ દેખાય એમ. એ બટક બોલા હારે સીધી રહેજે. બેન, હું પણ તારી બેનપણી છું. એમને? હા. તો ભલે હું જાઉં હો. ભલે. હવે પાણી મારે પીવું પણ બોલાવતી ના. ઓય હતા નહીં લ્યા. ઓય મારા પાણી